जय माताजी मित्रों, गुड मॉर्निंग। हवार में तो जो आ तो आपणे हवारे भैंसो धोई लीधी, पछी वातावरण केवुं थई गयुं। आ जो आज वातावरण बहु खराब छे, जेम के वादळ बहु जाया छे। आज वरसादनुं वातावरण कर्युं। आज वायरो बहु चढ़्यो। तो हजू तो सणबण करवानुं बाकी छे। हजू जे वातावरण एकदम ठंडू थई गयुं, एटले ठंडी आवे एवुं वातावरण। रानू हजू दूध भरावा ज्यानुं आया नहीं। रानी शुं करा, शुं करी अने? हाँ, जय माताजी। जय माताजी। हवा परी क्या जाऊ साइकिल लेके? हाँ, बेटार में पंचर। चेहरा चेहरा उठेड़। तो जो आजनु वातावरण केवुं है, तमारे केवुं वातावरण मित्रों कहेजो कमेंट में। हजू तो बधा खेतर में तो पूरा पड़ा छे। आ तो वादळा आई गया, वरसाद अंधार्यो। आ भाग में अंधार्यो छे अने आ भाग में नहीं। जो आ भाग में ओछुं। आ जो एकदम आई गयुं चोख्खुं वातावरण। आ बाजू वादळ नहीं। आ भाग अंधार्यो। आ जो आ तो आनुं तो कोई नक्की ना कहेवाय। आ तो आवे खरुं। वरसाद आवे तो बधुं अमार तो चार बार बधुं वळे थई गयुं એટલે વાંધો नहीं। बापराने जीने चार पड़ी होय एने तो बधुं पलळे के नहीं मां? अमारी मां जो जय माताजी मां। जय माताजी। मैं थोड़ी लोट बांधी रोटली कर दूँ हवे। चेहरा उठे? हाँ, चेहरो नहीं उठ्यो हजू। आ लोट रे ना पेला डब्बा में भर देवो आपणे ओम। पेला खन थोड़ोक वधारे तो लोटी में અને ઠેલી નાખજો। એ તો આમાં મેલો ચાની બધો પેલો આ પેલી તોડી હે ઉંદેડીએ। મોય ટીકી તોડી મોય નથી ડબ્બામાં ઉંદેડી નહીં તોડી। આ હું પેલા ખદયણું ભરીને મેલ્યું ને તે શું કર્યું ખબર? हो बायण ओटला पर अन्य कोक साइकल में हवा भरतो तो खूब लोट उड्यो बधो। जो अन्य कोक हवा भरतो तो साइकल में ते मु ठेली बाय मेली घर में आई ते खाली मारी यारी कापी नाखी ठेली। नवी नवी ठेली में खाली नाखी खाली एम कर्यु। आटलो बधु नहीं, आटलो बे जण घणो। ओनु ढोकणुं जोई गयुं। आतामां दूधनो रेलो जो आयो। हाँ जो चम करे ढोળી गयो। हाँ, पेला आमां दूध भरती थी ने हूँ तपेला में वेरती थी थोड़ू राखवा। ते डोल में डोल भरेली हती, बे भैंसोनुं भेगुं कर्युं तुं। रेलो हेड्यो पोय। हजू आया नहीं दूध भराई ने।
શી કરે પેણે ઊભા હતા મને લાગે. વાતો કરતા હશે. આજ વાતાવરણ આવું કર્યું ને વાદળો બાઈને. તો મિત્રો આપણે ખેતરમાં આવેલા ઓટો મારવા. તો આજ વાતાવરણ બહુ ખરાબ છે. જોવા એડા આપણે કાલે હળાયા છે. હવે અમે ચારા બધી પાવા છે, ખાતરના છે. ચલો આપણે તમાકુ જોઈએ જેવી સોટી છે સોડીથી તો હું બતાવું તમને. તમાકુ ગાળા તો નહીં પડ્યા, અમુક ચોક પડ્યા નકે ડોકે બધી સોટી ગઈ. વિડીયો પકડાયો હું બતાવું તમને. તો એ તમાકુ જો ઓલે દેખાય ચેવી સોટી ગઈ. જો આ જેટો ને પેલો જેટો મસ્ત સોટી ગઈ છે તમાકુ. જો ઉગારો પણ ઉજ્યો છે. ઉગારાની દવા નથી નાખેલી આપણે. તો એક વખત હળીને ખરેડમાં દવા આલવી છે એટલે પછી ઉગારો ઉગે જ નહીં. જોઈ લે બધી બહુ મસ્ત સોટી છે તમાકુ. અમુક ગાળા છે ને મોરહન પઈ બધા ગાળા ખાલી દેવા. આપણે 3.5 વીઘા છોડી દીધી. હજુ 1.5-2 વીઘા બોર પર છોડવાની. હવે રોટર મારી સહારા પાડી પછી આપણે 2 દાડમાં છોડી દેવી. હવે તો વિડીયોમાં જોડાઈ રહેજો. આખા દિવસના જે કટ આવશે બધા કટ તમને બતાવજો. મોટા મારે તો ફટ કરી આમ ફરવાનું. તો મિત્રો જો આપણે ભેંસો દવા આવી ગયા હવે અનુએ હવે તો ખૂંટી કાઢીને દોડી હતી મારી યાદ. મારી પહોંચી ગઈ. હું કીધું ડોલ મેલીને પછી સોળું પાડી. ત્યાં તો મારી એ પેલા ખૂંટી કાઢીને નાઠી. આ વાતાવરણ કેવું હોય ખબર હે ને? એકદમ પેલો ધુવાળો ઉઠતો હોય ને એવું છે. હાવ ચમ એવું હશે? પેલું આપણે શિયાળામાં પેલું નહીં ધુવા કરતો એવું જોખું દેખાય બધું નહીં. એ ભેંસ રહીને આપણે હુંગરના ને ચાટે ને તાર જોઈને શાંતિ જ ના થાય. આમ તો કલસણી મારી હારી. લાડવા આવ્યા છે ને મોની તો તેમાં તે કઈની બાર બધી પઈ ના થાય. હવે એડા ખાતર નાસીને પાય એટલે છે મસ્ત લીલા કલર થઈ ગયા નહીં. આ તો આખું ખેતર ભરાઈ જાય તો જોજો નહીં એનું આખું ખેતર ભરાઈ જાય તો ફાલશે ને. એનો ફાલ સારો પડ્યો એડાનો ડુકર. દોતા તો સી નહીં વળી તું દોવે છે વાત કરે બે હું નહીં દોતો. તમે મેલો ને ચાલ પૂડો. દોતે તો જોર આવે વળી મન શું કે
કે આપણે કે બોબડી વીયા ને એટલે કે આપણે 2 મકા કી બેસીને દોહું હો. હા હવે દોહી 2 મકા બેસીને. એનો લાડ કરો ખબર પડે અનારી એમ મહી નાખવાનું હતું એને. ફેર આવીને કહી જેવું લાગે મને મોટું ભાજી નાખ્યું મને લાગે. સારું નળમાંથી ખતું જ નહીં. પહેલાં બહાર નીકળે ને તો એને જવા ના દીધું પાણી. એટલે પાણીમાં ભર્યું રહે ને. હમણાં ફોટ પાડે તો ત્યાં પોઠમ કહી ગયું પાછું પાઇપમાં આવીને કહી ગયું એ પાણી બહાર આવે હશે તો મય પેલું મોટું હતું એ રહ્યું છે ને તે દાળ હતું એ અરે થઈ જાય એમને એમ તો બાપડી વખત આવતી તાપા દો કે હમણાં તો શેરી શેરીને તૂટી ગઈ. મળ્યો વાચડ આલો પેલી બાજુ રે. હે તાપા દે તમે એમ કહો છો ને કે હું દોઉં તમે આખી બોબડી તમે દોઈને બતાવો ને તો ખરા કહેવાય તમે. આખી પાડી ધવરાઈ દીધી ખબર છે કે આપણે તો દોઈ તો અકવાના જ નહીં. મારો ગડિયો ગડા ગડ્યો ગડી હમણાં થોડીક દુબળી ના પડી બાપડી. પેલું તો લીલું ચરવા મળતું ને એટલે નહીં. તો મિત્રો હવે આપણે પાડી તાઈ રહ્યા તો દોવા બેસી જઈએ. લો તો મિત્રો જો આપણે ભેંસો દોઈ લીધી. હવે ભેંસો દોઈને ચહેરો કે દીવા ભરવા જી નહોતું એટલે જી પટી જતું આ તો એ ગરમ કરવા મેલ્યું હોય. જુઓ શાકભાજી સમારતી હતી એટલે ચહેરો કે થોડું મમ્મી જી ગરમ કરી આલો એટલે એને જી થોડું ગરમ કરવા મેળ દીધું. આપણે દેશી વાડીની ડેટી જુઓ ડેટીના સંભાળ્યા કરવાને ઊભી ફાડ્યો પાડીને મસ્ત લહણ થોડું વધારે નાસીને ડેટીનું શાક કરવાનું છે. એક બાજુ શાકભાજી સમારું અને એક બાજુ જી ગરમ કરવા મેલ્યું. મખણ ગરમ કરવા મેલ્યું હોય એટલે થઈ જાય એટલે ચહેરા નાખી દઉં. પછી શાકભાજી સમારું બેઠી અને તો મોડું થઈ ગયું. દાળો આથમી રહ્યો હજી રોધવાનું બાકી છે. એટલું થયું હજી મને વહેલા ખબર હોત તો હું વહેલા ગરમ ના કરી દઉં. કાલ થોડું મેં પડ્યું હતું નહીં બહેણી પરમ દાળ બીજ હતી ને એટલે રોમા પીરે લઈ જતો દીવા કરવા. ના નહીં થયું હજુ થઈ જાય. વાટકામાં તો તપેલીને લીધું ના ને ઓમાં મેળ દીધું. તો હું ચહેરાને જી થઈ જાય એટલે ગાળી આલું શાકભાજી સમારું પછી રોતવાનું કરીએ. આજે તો થોડું મોડું થઈ ગયું. તો મિત્રો બન્યા રહેજો અમારા વિડીયોમાં. તો મિત્રો આપણે જો ડેટીનું શાક તૈયાર થઈ ગયું. શાક રોટલી અમારાનું ખાવા બેસી ગયા. અને આપણે કેટલા દાડે ડેટીનું શાક કરી ખબર તમને? આખા વરસનું હવે બનાવી કોઈ ખાતું ના ડેટીનું શાક નહીં. ઘરની ડેટીનું શાક બનાવ્યું મસ્ત. કરાવું ને એનું નાખું પેલું નહીં થતું.
આ તો રોજ જતા કરતા છો કેવું થયું અને બસ હાલ મસ્ત થયું ને? તું ચીકુ નહીં થયું ને એટલું આવું જોઈએ ચીખું તો પેલું ચીખું મરચું નાખ્યું તું પેલું નહીં નાખ્યું મોડું રહ્યું સારું થશે બેટિંગ થોડું ચીકુ હોય ને તો નથી લાગે બે એરીએ ચીખું જ નાખ્યું તું દાને તો પેલા મરચ લીલો મય વાટવાના હતા બધા તો મિત્રો હવે અમે બધા ખાઈ રહીએ હવે તો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક અને શેર કરજો અમારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો તમારે કોઈ કહેવું હોય ને સસ્તા રૂપિયા જય માતાજી.